સમાચાર દાહોદથી સામે આવ્યા છે કે જ્યાં કરોડોની રોકડ ઝડપાઈ છે। ધાનપુર ચોકડી નજીક કારમાંથી ઝડપાઈ છે કરોડોની રોકડ। વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી મળ્યા 2 કરોડ 56 લાખ રૂપિયા રોકડા। પોલીસે શંકાસ્પદ પાર્સલોની તપાસ કરતા કાર ચાલકનો ભાંડો ફૂટ્યો। પોલીસે પંચની ટીમોને સાથે રાખીને રૂપિયાની ગણતરી કરી। રોકડ દાહોદની આંગડિયા પેઢીમાંથી વડોદરા લઈ જવાની હોવાનો ખુલાસો થયો છે। કાર ચાલક હજુ રાજુ નીનામાં યોગ્ય જવાબ ન આપતા પોલીસે અટકાયત કરી છે। દાહોદના ભરત ચોપડાએ નાણાં વડોદરા મોકલ્યા હોવાની કબૂલાત કરી। લીમખેડા પોલીસે 2 કરોડ 56 લાખ રૂપિયાની રોકડ સીઝ કરી ટ્રેઝરીમાં જમા કરાવી છે। પોલીસે સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગને પણ સત્તાવાર જાણકારી આપી। અમારા સંવાદદાતા હરીન જોડાયા છે વધુ માહિતી સાથે। હરીન, જણાવશો કે દાહોદની આ ઘટના છે, આટલી બધી રોકડ ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી હતી? જે ચોક્કસ દાહોદ જિલ્લાના લીમખેડા જે ગામ છે તે ધાનપુર ચોકડી પરથી કારમાંથી કરોડો રૂપિયાની બિનહિસાબી રોકડ ઝડપાઈ છે। રૂટીન જે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન 2 કરોડ અને 2.56 કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે। પોલીસ તપાસમાં કારમાંથી મળી આવ્યા શંકાસ્પદ 3 પાર્સલ પંચોની હાજરીમાં જ સમગ્ર જે રોકડ છે તેની ગણતરી કરવામાં આવી હતી। દાહોદના આંગડિયા પેઢીમાંથી આ માત્ર રકમ વડોદરા લઈ જવાની હોવાની હાલ પ્રાથમિક ખુલાસો થયો છે અને પોલીસે સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર હરી। તો આ મામલે વધુ તપાસ પણ કરવામાં આવશે। પોલીસે ઇન્કમટેક્સ વિભાગને પણ આ મામલે જાણકારી આપી હતી।